ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપી સર હિયર. ચલો આજે આપણે ચેપ્ટરમાં આગળ વધવાનું છે, જોવાનું છે વાયુનું પ્રવાહીકરણ. સરસ મજાનો ટોપિક છે, ધ્યાન રાખજો, સમજવાનો ટોપિક છે. આ ટોપિક આગળ 12માં પણ ઉપયોગી છે, ક્યાંક ને ક્યાંક થિયરીની અંદર આવશે. સો સમજીએ. પણ લેક્ચર ચાલુ કર્યો પહેલા દર વખતની જેમ આજે પણ કહી દઈશ કે વિડીયો લાઈક કરો, શેર કરો, અને જો તમે હજી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરીને બેટા તો સબસ્ક્રાઇબ કરી દો. પહેલા જ નીચે જ તમને લાલ કલરનું બટન દેખાશે, સબસ્ક્રાઇબ લખેલું, ખાલી ડુબ્બો મારવાનો છે બસ. ઓકે, તો થઈ જવું જોઈએ. હું ના જાણું તમે કઈ રીતે કરશો, પણ કરી નાખો બસ. ચલો તો આગળ વધીએ. વાયુનું પ્રવાહીકરણ સમજાવો. એક્ઝેક્ટલી મેં પહેલા થોડુંક એવું ભાષણ જેવું લખ્યું છે, સાંભળો. જ્યારે કોઈ વાયુનું તાપમાન ઘટાડવામાં આવે અને સાથે દબાણ વધારવામાં આવે ત્યારે જ વાયુનું પ્રવાહીકરણ થાય છે. આપણે બધા જાણીએ છીએ, આપણે આગળ ભણી ગયા હતા ને ગતિ ઉર્જા, કે વાયુના ઘટક કણો ગતિમાં હોય તો તેના લીધે એની અંદર સંકળાયેલી હોય ગતિ ઉર્જા, જેને આપણે ઉષ્મીય ઉર્જા કહેતા હતા, જેને સીધું કનેક્શન હોય તાપમાન સાથે. વાયુ હોય એમાં દબાણ વધારો તો ખાલી દબાણ વધારી એનું પ્રવાહીકરણ થઈ શકે નહીં. તમારે તાપમાન પણ ઘટાડવું પડે, એટલે ગતિ ઉર્જા પણ ઘટાડવી પડે. તો તમને બધાને ખબર છે કે જ્યારે વાયુનું તાપમાન પણ ઘટાડવામાં આવે અને દબાણ પણ વધારવામાં આવે તો વાયુનું પ્રવાહીકરણ થાય છે. સાથે તમને એ તો ખબર જ હશે કે કોઈ પણ વાયુ હોય એનું તાપમાન ઘટાડો, કદ ઘટે, દબાણ વધારો તો પણ કદ શું થાય? ઘટે. ક્લિયર? ચલો તો સમજીએ. વાયુના પ્રવાહીકરણ માટે દબાણ કરતા તાપમાન વિશેષ મહત્વ ધરાવે. હમણાં જ કીધું હતું ને તમને, દબાણ તો છે જ, દબાણ તો તમારે વધારવાનું જ છે, પણ દબાણ કરતા વધુ મહત્વનું છે તાપમાન. મેં કીધું તેમ તમે ખાલી દબાણ વધારી દો તો મેં અગાઉ સમજાવ્યું છે આ ચેપ્ટરમાં કે ખાલી દબાણ વધારતા અણુઓ નજીક નજીક આવશે, પણ એમની ઉષ્મીય ઉર્જા તો નહીં ઘટે ને, ગતિ ઉર્જા તો નહીં ઘટે ને. જેવું દબાણ ઘટાડે ફાટ દઈને દૂર જતા રહેશે. તો એટલા માટે તાપમાન વિશેષ મહત્વ ધરાવે. અમુક નીચા તાપમાને જ, હા, બધા જ તાપમાને વાયુનું પ્રવાહીકરણ ના થાય, એટલે તાપમાન ઘટાડો તો પ્રવાહીકરણ થાય. તો વાયુને ચોક્કસ ધીમે ધીમે નીચા તાપમાને લઈ જાઓ પછી એનું પ્રવાહીકરણ થાય. પણ અમુક નીચા તાપમાને જ દબાણની અસર હેઠળ પ્રવાહીકરણ થઈ શકે. ઊંચા તાપમાને ગમે એટલું દબાણ આપો પણ છતાં પ્રવાહીકરણ થઈ શકે નહીં. આ આખો કન્સેપ્ટ આ ભાઈએ સમજાયો હતો, થોમસ એન્ડ્રુસ, જેનો પ્રયોગ હું હમણાં ભણાવવાનો છું. પણ તમને પેલા અહીંયા સુધી આ ખબર તો પડવી જોઈએ શું કહેવા માંગે છે. ફરીથી કહું, શું કીધું? તાપમાન ઘટાડો તો જ પ્રવાહીકરણ થાય. એટલે તાપમાન ઘટાડતા જાવ તો અમુક નીચું તાપમાન હોય ને ત્યાંથી તમે વાયુનું પ્રવાહીકરણ કરી શકો. એ નીચા તાપમાનથી, એની નીચેનું તાપમાન તો પ્રવાહીકરણ થવાનું જ છે, પણ એ અમુક નીચા તાપમાન કરતા ઊંચું તાપમાન હોય, ઉપરનું કોઈ પણ ટેમ્પરેચર, તો ત્યારે ગમે એટલું દબાણ આપીને મરી જાવ, પ્રવાહીકરણ થાય નહીં. સમજાય છે? ના સમજાય તો ડોન્ટ બી ગભરાઈ. હમણાં હું આખો પ્રેક્ટિકલ ફૂલ ડિટેલમાં સમજાવવાનું, ધ્યાન રાખજો, સમજાઈ જશે. ચલો, તમે અહીંયા 3 વ્યાખ્યાઓ લખી છે, પીસીટીસી વીસી અથવા ટીસીપીસી વીસી. સરસ મજાના છે. ટીસી એટલે ક્રાંતિક તાપમાન કોને કહેવાય? તો મેં કીધું એમ કોઈ પણ વાયુ હોય, ધારો કે કોઈ પણ વાયુ હોય તો એ વાયુનું પ્રવાહીકરણ કરવા આ વાયુને આપણે રૂપાંતરિત કરવું છે પ્રવાહીમાં. આનું કંઈક ટેમ્પરેચર હોય, એ ટેમ્પરેચર ઘટાડતા જાઓ, ઘટાડતા જાઓ, ઘટાડતા જાઓ. એક ચોક્કસ ટેમ્પરેચરની બોટમ લાઈન આવે ને ત્યાર પછી આનું પ્રવાહીકરણ થાય. એનાથી નીચા તાપમાને તો થાય ને થાય જ. અહીંયાથી ઉપરનું આ ટેમ્પરેચરથી ઉપર થાય નહીં. હમણાં મેં એવું કીધું. તો હવે જો ક્રાંતિક તાપમાનની વ્યાખ્યા આ 0 છે. અહીંથી ઉપર જઈએ તો જે અધિકતમ તાપમાન, એટલે અધિકતમ તાપમાન આવી ગયું કે ત્યાં સુધીનું કોઈ પણ ટેમ્પરેચર હોય ને તો વાયુનું પ્રવાહીકરણ થઈ શકે. ત્યાં સુધીનું કોઈ પણ ટેમ્પરેચર હોય વાયુનું પ્રવાહીકરણ થઈ શકે. તો જે અધિકતમ તાપમાન સુધી, જે અધિકતમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થઈ શકે છે તે અધિકતમ તાપમાનને તે વાયુનું શું કહેવાય? ક્રાંતિક તાપમાન. પણ મેં કીધું એમ ખાલી તાપમાનથી મેળ પડશે નહીં. તો આ ક્રાંતિક તાપમાને એને
ક્રાંતિક તાપમાન લાવવાથી એની ગતિ ઉર્જા ઘટે, ઉષ્મીય ઉર્જા ઘટે. એવું નહીં કે પ્રવાહી બની જવાનો છે, સાથે મારે યોગ્ય દબાણ પણ આપવું પડશે. તો ક્રાંતિક તાપમાને વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ કરવા જે પ્રેશર આપવું પડે એને એનું કહેવાય ક્રાંતિક દબાણ. ક્રાંતિક તાપમાન ક્રાંતિક દબાણે વાયુ જેટલું કદ ધરાવે એ કદને કહેવાય એનું ક્રાંતિક કદ વિશી. તો પીસીટીસી વિશી ખબર પડી? સમજાવ્યું કે ના સમજાવ્યું? જે નીચેથી ચાલુ કરવાનું એટલે 0 થી ઉપર જવાનું છે. તો જે અધિકતમ તાપમાન સુધી વાયુનું પ્રવાહીકરણ થઈ શકતું હોય એ અધિકતમ તાપમાન, એનાથી ઉપરના તાપમાને તો થવાનું જ નહીં, પણ જે અધિકતમ તાપમાન સુધી પ્રવાહીમાં રૂપાંતરણ કરી શકાય એ તાપમાનને એ વાયુનું શું કહેવાય? ક્રાંતિક તાપમાન. ક્રાંતિક તાપમાને વાયુને પ્રવાહીમાં લઈ જવા આપવા પડતા દબાણને કહેવાય ક્રાંતિક દબાણ. અને ધીસ કાંતિ તાપમાન ધીસ કાંતિ દબાણે રહેલા કદને કહેવાય કાંતિક કદ. ક્રાંતિક. ચલો, તો આ વસ્તુ આપણને ડિટેલમાં સમજાઈ દીધા થોમસ એન્ડ્રુઝ ભાઈએ. થોમસ એન્ડ્રુઝે શું કર્યું કે વાયુના પ્રવાહીકરણને ડિટેલમાં સમજવા માટે એને શું કર્યું? જુદા જુદા અચળ તાપમાને, સાંભળજો, હું બોલું એ સાંભળજો ખાસ, જુદા જુદા અચળ તાપમાને સખત કાચની નળી લીધી. સખત કાચની નળી, જેને ફ્યુઝન ટ્યુબ પણ કહેવાય. આ કાચની નળીમાં એને ભરી દીધો કાર્બન ડાયોક્સાઇડ વાયુ. કયો વાયુ ભરી દીધો? CO2 વાયુ. એટલે સખત કાચની નળીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભરી જુદા જુદા દબાણે કદનો અભ્યાસ કરતો ગયો. એટલે દબાણ બદલતો ગયો ત્યારે કદમાં થતો ફેરફાર જોતો ગયો અને એના માટે એક આલેખ રજૂ કર્યો જે આપણે હવે સમજવાના છે. એટલે હું અહીંયા આખો આલેખ સમજાવવાનો છું. એને શું કર્યું હતું, કેવી રીતે કામકાજ કર્યું હતું એ, બરાબર? તો બધાનું ધ્યાન છે ને આલેખમાં જોઈએ. ક્લિયર? કારણ કે જેને આલેખ સમજાવે ને એને થિયરી લખવા માટે બહુ ઈઝી થઈ જશે. થિયરીનું લખાણ હું અત્યારે સહેજ પણ સમજાવવાનો નથી. પેમ્ફલેટ ચોપડીની અંદર તમને ડિટેલમાં મળી જશે, તમે એમાંથી મોઢે કરી શકો છો. જો કે જનરલ ટેન્શન ના લો, આ વખતના 30% કોર્સમાં ઉડી ગયું છે, પણ મોઢે નથી કરવાનું. પણ એટલીસ્ટ યાદ તો રખાય ને માણસને. એક વખત બે વખત વાંચી નાખજો, બહુ મસ્ત થિયરી. અને અહીંયા ધ્યાન હશે ને તો હું ગેરંટી આપું છું વાંચવી નહીં પડે, કારણ કે આપણે જે સમજવાના ને એ જ મુદ્દા છે અંદર. સો ડોન્ટ બી ગભરાઈ, ખાલી ધ્યાન અહીંયા. ચલો, વાયુનું પ્રવાહીકરણ નો પ્રયોગ સમજાવવું પૂછાય તો તમે લખી શકો થોમસ એન્ડ્રુઝ નો પ્રયોગ, અથવા તો એવું પૂછાય થોમસ એન્ડ્રુઝ નો પ્રયોગ સમજાવો. તો થોમસ એન્ડ્રુઝે શું કર્યું? જુદા જુદા અચળ તાપમાને એક સખત કાચની નળીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભરી તેના પર દબાણથી તેના કદમાં થતી ફેરફાર, દબાણમાં થતા ફેરફાર, તેના કદમાં થતા ફેરફારનો અભ્યાસ કરવાનો એક આલેખ રજૂ કર્યો. જ્યાં આ આલેખને કહેવાય આઇસોથર્મ અથવા તો સમતાપી. સમતાપી વક્ર પણ કહેવાય. શું કામ? કારણ કે તાપમાન એને શું રાખ્યું હતું? અચળ. જો જુદું જુદું તાપમાન પણ અચળ તાપમાન. તો એને સૌથી પહેલો પ્રેક્ટિકલ શું કર્યો? સખત કાચની નળી લીધી. અહીંયા આલેખમાં આમે જો ઊભી અક્ષ દોરી છે ને આ બાજુની, બધાને ખબર આ એક્સ અક્ષ હોય ને આ વાય અક્ષ હોય. એક્સ અક્ષ ઉપર મેં કદ લીધું છે, વાય અક્ષ ઉપર આપણે દબાણ લેવાના છીએ. પણ તો સાહેબ આ હેની લાઈન લાયા, તો આ છે તાપમાન અક્ષ. મારે ક્યાંક તાપમાન તો લખવું ને એટલે મેં એક તાપમાન અક્ષ દોરી છે. જેમ કે જો એને પહેલો પ્રયોગ કર્યો 13.1°C તાપમાને નળીની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભર્યો નીચા દબાણે. દબાણ જો અહીંયા છે એટલે દબાણ ઓછું છે ને, હાલ ઓછા દબાણે એને કાર્બન ડાયોક્સાઇડ વાયુ લીધો તો આટલું કદ ધરાવતો હતો. વાયુનું કદ અહીંયાથી લઈ અહીંયા સુધીનું કદ હતું. એટલે 13.1°C તાપમાને તેને કાર્બન ડાયોક્સાઇડ વાયુ લીધો, જેનું સ્થાન આલેખમાં x બિંદુએ દર્શાવેલ છે. હવે એને આખા પ્રેક્ટિકલ દરમિયાન તાપમાન અચળ કરી દીધું. એટલે તાપમાન કેટલું રાખવાનું છે? 13.1. હવે હું તાપમાન નહીં બોલું. અચળ તાપમાને તેણે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પર દબાણ વધારવાનું ચાલુ કર્યું. એ હમણાં તો મેં કીધું હતું
વાયુ હોય ને તમે દબાણ વધારો તો કદ શું થાય? ઘટે. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું કદ ઘટતું ગયું. જો દબાણ વધતું ગયું, કદ ઘટતું ગયું, દબાણ વધતું ગયું, કદ ઘટતું ગયું, અને વાય બિંદુ સુધી કાર્બન ડાયોક્સાઇડ વાયુનું કદ ઘટે છે. જો કદ ઘટી ગયું ને, પેલા આટલું કદ હતું, હવે આટલું થઈ ગયું, તો કદ શું થયું? ઘટ્યું. દબાણ વધારતા કદ ઘટ્યું. ત્યારબાદ વાય બિંદુએથી ઝેડ બિંદુ સુધી અચળ દબાણે કદમાં ઘટાડો થતો જ જાય. જો કદ તો સતત ઘટતું જ જાય, હવે દબાણ નથી વધારતો, દબાણ અચળ છે, પણ અચળ દબાણે વાય બિંદુથી ઝેડ બિંદુ સુધી વાયુનું કદ ઘટતું જ જાય છે, અને આ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રવાહીકરણ પામે છે. વાય બિંદુથી શરૂ કરી ઝેડ બિંદુ સુધી કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ હતો એ હવે પ્રવાહી બનતો ગયો, અને ઝેડ બિંદુએ બધો વાયુ પ્રવાહી બની ગયો. ઝેડ બિંદુ સુધી દબાણ અચળ રહ્યું, એટલે P1 દબાણ 13.1 સેલ્સિયસ તાપમાને વાય થી ઝેડ સુધી અચળ રહ્યું. ત્યાં સુધી શું થયું? તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ હતો, દબાણ વધાર્યું, કદ ઘટ્યું, કદ ઘટ્યું, કદ ઘટ્યું, કદ ઘટ્યું, પણ વાયુ જ હતો. એટલે સમગ્ર આલેખમાં XY વક્રમાં કાર્બન ડાયોક્સાઇડ કયા સ્વરૂપે હતો? વાયુ સ્વરૂપે. વાય થી પ્રવાહી બનવાનું ચાલુ થયું, ઝેડ બિંદુ સુધીમાં સઘળો વાયુ, બધો વાયુ પ્રવાહીમાં રૂપાંતરણ પામ્યો. એટલે આ દરમિયાન શું થયું? પ્રવાહીકરણ, અથવા એવું કહેવાય વાયુ પ્રવાહી વચ્ચેની સમતોલિત અવસ્થા. અને આ પ્રવાહીકરણ થયું એ દરમિયાન દબાણ P1 અચળ હતું, જેને જે તે તાપમાને જે તે પ્રવાહી અથવા તો જે તે તાપમાને જે તે પ્રવાહીનું બાષ્પ દબાણ કહેવાય. ક્લિયર? એટલે 13.1 સેલ્સિયસ તાપમાને કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામે તેનું બાષ્પ દબાણ કેટલું હતું? P1. હવે અહીંયા બધો વાયુ પ્રવાહી બની ગયો છે, અને હવે એને પાછું દબાણ વધારવાનું ચાલુ કર્યું, કારણ કે હવે કદ ઘટતું નથી, એટલું કદ અચળ થઈ. પછી એને વિચાર્યું કે હજી દબાણ વધારે તો કદ ઘટશે, તો એને દબાણ વધારવાનું ચાલુ કર્યું. દબાણ વધારતો ગયો, વધારતો ગયો, વધારતો ગયો, તો એને જોયું કે કદમાં થતો ઘટાડો 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 થયો જ નહીં. આ ZW કહી દો ને. તો એને જોયું કે ZW એ દબાણના વધારા સાથે સીધું ચઢાણ દર્શાવે છે, એના કદમાં લગભગ આમ જુઓ ને ઘટાડો થતો જ નહીં યાર. તો આ સમગ્ર પ્રક્રમ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ કઈ અવસ્થામાં હશે? પ્રવાહી. અને આપણે જાણીએ જ છીએ પ્રવાહી પર દબાણની અસર થતી નથી, એ લગભગ અચળ કદ ધરાવે. એટલે ZW સીધો વક્ર જાય. એટલે મુદ્દામાં બીજો મુદ્દો એવો જ છે, પહેલા મુદ્દામાં જે દોર્યું છે લખ્યું છે, બીજા મુદ્દામાં લખ્યું છે કે આલેખમાં જોઈ શકાય છે XY વક્ર દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ અવસ્થા ધરાવે છે. Y થી Z ક્ષમ ક્ષિતિજ ભાગ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રવાહીકરણ થાય છે, અને આ તાપમાને આ દરમિયાન વાયુનું અથવા તો પ્રવાહીનું દબાણ અચળ રહે છે. YZ વક્ર કાર્બન ડાયોક્સાઇડની પ્રવાહી અવસ્થા દર્શાવે છે, અને આ દરમિયાન દબાણ અચળ રહે છે, જેને તે તાપમાને તે પ્રવાહીનું બાષ્પ દબાણ કહે છે. ત્યારબાદ વક્ર ZW સીધું ચઢાણ ચડે છે, જે દર્શાવે છે કે હવે કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહી અવસ્થામાં છે, જેથી દબાણના વધારા સાથે પણ તેના કદમાં ઘટાડો થતો નથી. આ પહેલો પ્રેક્ટિકલ થોમસ એન્ડ્રુઝે કર્યો 13.1 સેલ્સિયસ. તેને ખબર પડી કે હા વાયુનું પ્રવાહીકરણ તો થઈ ગયું, જો અહીંથી અહીંયા સુધી થયું, એટલે આટલો ક્ષમ સ્થિતિજ ભાગ પ્રવાહીકરણ દર્શાવે છે, પ્રવાહીકરણ થાય છે. પછી એને શું કર્યું? 21.5 સેલ્સિયસ તાપમાન લીધું, અને ફરીથી એ જ સખત કાચની અણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભરી દીધો, અને સેમ વસ્તુ ફરીથી ભાઈએ પ્રેક્ટિકલ ચાલુ કર્યો. તો એને જોયું કે એ બિંદુએ ચોક્કસ દબાણે એ બિંદુએ 21.5 સેલ્સિયસ અચળ તાપમાને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે હતો ને એટલું કદ ધરાવે છે. ત્યારબાદ એનું દબાણ વધારતા વાયુનું કદ ઘટતું જાય, અને બી બિંદુ સુધી વાયુનું કદ ઘટે. બી થી સી સુધી વાયુમાંથી પ્રવાહીકરણ થાય, અને સી બિંદુ પછી આલેખ સીધું ચઢાણ દર્શાવે. તો 21.5 સેલ્સિયસ તાપમાને કરેલો પ્રેક્ટિકલ, એમાં મળતા બધા જ પરિણામો લગભગ કોના જેવા હતા? જુઓ તો
13.1 સેલ્સિયસ તાપમાને કરેલા પ્રેક્ટિકલ જેવા જ હતા. બંનેમાં ડિફરન્સ શું હતો? તો બંનેમાં ડિફરન્સ એ જ હતો કે 21.5 સેલ્સિયસ તાપમાને પ્રવાહીકરણ દર્શાવતો ભાગ સમક્ષિતિજ ભાગ BC એ 13.1 સેલ્સિયસ તાપમાને પ્રવાહીકરણ ભાગ દર્શાવતો વક્ર XY કરતા થોડો શું થાય? નાનો બને છે. એને મજા આવી? વન્સ મોર પ્રેક્ટિકલ કરો. કેટલા સેલ્સિયસ તાપમાને? 30.98. તો 30.98 સેલ્સિયસ તાપમાને જ્યારે પ્રેક્ટિકલ કર્યો ત્યારે એને જોવા મળ્યું કે 30.98 એક ચોક્કસ દબાણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે હતો, પણ દબાણ વધારતા એનું કદ ઘટતું જાય અને એ બિંદુએ એક જ બિંદુ મળ્યું કે જ્યાં કાર્બન ડાયોક્સાઇડ સગળો એક જ ઝાટકામાં વાયુ બની જાય. અહીંયા શું થાય? વાયુ અને પ્રવાહી વચ્ચે સમતોલન સ્થપાતું જાય ને ધીમે ધીમે પ્રવાહી બનતો જાય ને અહીંયા એક જ ઝાટકામાં આ લાઇનિંગ થોડી મારાથી ત્રાસી થઈ છે. બરાબર, હવે તમારે જેવું કોણ થાય? હવે ચલાવી લેજો ભાઈ, આવી થશે યાર. સમજ્યા? હા, તો એને જોયું કે 30.98 સેલ્સિયસ તાપમાને પ્રવાહીકરણ દર્શાવતો ભાગ એક બિંદુવત ઈમાં ફરે છે અને ત્યારબાદ ઊંચા દબાણ એમાં કોઈ ફેરફાર થતો નથી. પણ જ્યારે એને 31.1 સેલ્સિયસ તાપમાને આ પ્રેક્ટિકલ કર્યો તો લોચો પડી ગયો. ધારો કે બિંદુ કહી દો ને, પ્રવાહીકરણ દર્શાવતો ભાગ જ ના મળ્યો. પ્રવાહીકરણ દર્શાવતો ભાગ મળ્યો જ નહીં. કયા તાપમાને? 31.1 સેલ્સિયસ તાપમાને. એને જો કયા તાપમાને? 30.98 સેલ્સિયસ તાપમાને પ્રવાહીકરણ દર્શાવતો ભાગ એક માત્ર બિંદુવતી બની ગયો. એટલે જો હું મારે આને આલેખમાં ઢાળવું હોય તો આવી રીતે હું દોરી શકું. તો પ્રવાહીકરણ દર્શાવતો ભાગ એક નાનો બિંદુવત ઈ ટપકામાં પરિણમે. ખબર પડે? હું એકલો બબડું પડે. અહીંયા એક જ ઝાટકામાં જેવું 30.98 સેલ્સિયસ તાપમાને તમે દબાણ વધારતા જાઓ. જો અહીં જોજો, બે હાથ જોતા રહેજો મારા. દબાણ વધારતા જાઓ, કદ ઘટતું ગયું, હજી વાયુ છે અને એક ચોક્કસ દબાણે દેખાય? ચોક્કસ દબાણ ઉપર બધું ગુલાબી થઈ જશે. આ જુઓ, ચાલો, આ ચોક્કસ દબાણે હું દબાણ વધારતો ગયો. અહીંયા સુધી હજી વાયુ જ હતું, પણ જેવું આ દબાણ આવ્યું એ જ દબાણે એક જ ઝાટકામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બની ગયો. હવે ગમે એટલું દબાણ વધારે કદમાં બહુ ફેરફાર થતો નહોતો. તો આ જે તાપમાને આ ઘટના બની, ઇટ્સ તાપમાન ફોર કાર્બન ડાયોક્સાઇડ TC, ક્રાંતિક તાપમાન. એટલે જો વિચારો, 0 થી ઉપર જતા જઈએ તાપમાનમાં, તો જે અધિકતમ તાપમાને અચ્છા, એનાથી નીચા તાપમાને તો પ્રવાહીકરણ થાય જ ભાઈ. જે અધિકતમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થઈ શકે તે તાપમાનને એનું શું કહેવાય? ક્રાંતિક તાપમાન. આ ક્રાંતિક તાપમાને જે દબાણ લાગુ પાડતા એનું પ્રવાહીકરણ શક્ય બને છે એ દબાણને કહેવાય એનું ક્રાંતિક કદ. અને ક્રાંતિક તાપમાને, ક્રાંતિક દબાણે વાયુ જે કદ ધરાવે, ઇટ્સ કોલ એનું ક્રાંતિક કદ. તો આમ થોમસ એન્ડ્રુઝ ભાઈએ કીધું હતું કે કોઈ પણ વાયુ હોય એ ચોક્કસ એક તાપમાન હોય, તેનાથી ઊંચા તાપમાને, ધારો કે 31.1 સેલ્સિયસ લીધું હતું, પ્રવાહીકરણ થયું હતું, બે ગમે એટલું દબાણ વધારી દઉં ને એનું પ્રવાહીકરણ થતું નથી. તો આમ દરેક વાયુ માટે ચોક્કસ તાપમાન હોય કે જે તાપમાને કે એનાથી નીચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ થઈ શકે. એ તાપમાનને એનું કયું તાપમાન કહેવાય? ક્રાંતિક તાપમાન. પડી ખબર? ડન. અને આવા ક્રાંતિક તાપમાને યોગ્ય દબાણ હેઠળ સરળતાથી વાયુનું શું થાય છે? પ્રવાહીકરણ. તો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રવાહીકરણ દર્શાવતો ભાગ આ થોમસ એન્ડ્રુઝ ભાઈએ સમજાવ્યો. પછી એક થોડું ઘણું ભાષણ આપ્યું ચોપડીમાં, ટેમ્પલેટ અભ્યાસ નહીં કરવાનું, જરૂર નથી, પ્રેક્ટિકલ એટલો જ છે તો આપણે આ જ કરવાનો છે. હા, પણ આના કારણે ઘણી બધી વસ્તુનો ફાયદો થયો. જેમ કે થોમસ એન્ડ્રુઝે આ પ્રયોગ કર્યો એટલે હવે વૈજ્ઞાનિકોને ખબર પડી કે જુદા જુદા વાયુ હોય તો એ બધા માટે આવા ક્રાંતિક તાપમાન કેવા હોય? જુદા જુદા. જેમ કે હું તમને ઉદાહરણ આપું,
તો આપણે એવું લખી શકીએ, હું હાઇડ્રોજન વાયુ કહું તો એનું ક્રાંતિક તાપમાન છે 33.2 કેલ્વિન અને હિલિયમ વાયુ કહું તો એનું ક્રાંતિક તાપમાન છે 5.3 કેલ્વિન. આ કન્સેપ્ટ ખબર પડી ને એટલે જ્યારે આવા વાયુઓનું મિશ્રણ હોય, દરેક વાયુના ક્રાંતિક તાપમાન જુદા જુદા હોય. ધારો કે હજુ આમાં કાર્બન ડાયોક્સાઇડ બી ભેગો કરી શકો તો એનું ક્રાંતિક તાપમાન 30.98 સોરી અંશ સેલ્સિયસ છે, માય મિસ્ટેક, લોચો પડી ગયો. પ્લસ 273 કરી દો ને ભાઈ. 8 ને 5 13, 9 10 ને 1 11, 3 ને 1 4, 7 ને 3 10, 304.13 કેલ્વિન થશે. બરાબર? કોના માટે? કાર્બન ડાયોક્સાઇડ માટે. તો હું એમ કહું છું મારી પાસે જો આ ત્રણે ત્રણ વાયુ ભેગા થઈ ગયા તો આમનું અલગીકરણ કરવું હોય ને તો જેનું ક્રાંતિક તાપમાન વધારે હોય ને સૌથી પહેલા પ્રવાહીકરણ પામે. એટલે ત્રણે ત્રણ વાયુનું મિશ્રણ હોય તો વાયુ મિશ્રણમાંથી જે વાયુનું ટીસી વધુ હોય, ક્રાંતિક તાપમાન વધુ હોય તે પ્રથમ પ્રવાહીકરણ પામે. તો જ્યારે આ વાયુ મિશ્ર થઈ ગયો તો એનું અલગીકરણ કરવું હોય તો એ આ ક્રાંતિક તાપમાનનો જો ડિફરન્સ આપણને ખબર હોય તો એના આધારે કરી શકીએ. જેમ કે આ ત્રણે ત્રણ ભેગા હોય, તાપમાન સમજો 400 કેલ્વિન છે, હાલ 400 કેલ્વિન આ બધા ભેગા મને મળ્યા છે, મારે બધાને અલગ કરવા હોય તો હું શું કરતો જઈશ, તો હું ધીમે ધીમે શું કરીશ, આખા વાયુઓનું ધીમે ધીમે તાપમાન ઘટાડતો જઈશ. ચોક્કસ તાપમાન જ્યારે 304.13 કેલ્વિન આવે ત્યારે ધીમે ધીમે દબાણ બી વધારતો જઈશ. તો ચોક્કસ દબાણ બી આવી જશે પીસી, તો તરત જ કાર્બન ડાયોક્સાઇડનું શું થઈ જશે, પ્રવાહીકરણ. પણ હાઇડ્રોજન હિલિયમનું પ્રવાહીકરણ થશે નહીં. હાઇડ્રોજન માટે ચલો આ બધો પ્રવાહી બની નીકળી ગયો સમજો મિશ્રણમાંથી, તો હવે મારી પાસે બે વાયુ વધ્યા. હજી હું તાપમાન ઘટાડતો જાઉં, દબાણ વધારતો જાઉં તો 33.2 કેલ્વિન આવશે. એટલે પહેલું પ્રવાહીકરણ કોનું થશે, હાઇડ્રોજન. એટલે હાઇડ્રોજન બહાર નીકળી જશે અને સૌથી છેલ્લે બહાર કોણ નીકળશે, હિલિયમ. તો આમ આ કાર્બન વાયુના પ્રવાહીકરણના આધારે જેના ક્રાંતિક તાપમાન ઊંચા એનું પ્રવાહીકરણ વધુ થાય, ઝડપી થાય, પહેલું થાય, એના આધારે વાયુઓનું શું કરી શકાય, અલગીકરણ. અને આ આખો થોમસ એન્ડ્રુસનો પ્રયોગ છે. એમાં એક આલેખ દોરવાનો હોય, આલેખ દોરી નીચે મુદ્દા લખવાના. મુદ્દા મેં કીધું એમ તમે આ જે આલેખ દોરો, જેને આલેખ સમજાઈ ગયો ને મુદ્દા આવડી જશે. વાંચજો તો ખરી એકવાર. ક્લિયર છે અહીંયા સુધી? ફાઇનલ? બસ તો આજે અહીંયા સુધી રાખ્યા છે. બાકી ટુ બી કન્ટિન્યુ. હવે ચેપ્ટરમાં કશું બાકી રહેતું નથી. પ્રવાહી પદાર્થ વિશે ભણવાનું છે, પ્રવાહીના કેટલાક બેઝિક ગુણધર્મોનું નોલેજ મેળવવાનું છે. જે જોઈશું આપણે ટુ બી કન્ટિન્યુ ના ખાસ થાય. ઓકે, ચલો બાય.